અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ક્વિઝ બિલ્ડ નોલેજ ફોર ઓલ સ્પર્ધામાં પાટણની શ્રીમતી એમ કે વ્યાસ અને શ્રીમતી વાય આર સંડેસરા બહેરામોંગા શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. હિયરિંગ ઇમ્પેર્ડ કેટેગરીમાં શાળાની ટીમે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવી પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમદાવાદમાં આયોજિત આ સ્ટેટ ફાઇનલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી વિવિધ દિવ્યાંગ સંસ્થાઓ આઈડી જુનિયર, આઈડી સિનિયર તેમજ સીપી અને એચઆઈ કેટેગરીમાં ભાગ લીધો હતો, જેમાં એચઆઈ ગ્રુપમાં રાજ્યભરમાંથી 6 ટીમો ફાઇનલ સુધી પહોંચી હતી. પાટણની બહેરામોંગા શાળાના સ્પેશિયલ શિક્ષિકા વર્ષાબેન જોશીના માર્ગદર્શન હેઠળ 2 ટીમોએ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલી ટીમમાં સોલંકી હિમાંશુ અને પ્રજાપતિ પિયુષનો સમાવેશ થાય છે. રૂપિયા 10,000 રોકડ પુરસ્કાર, વિજેતા શિલ્ડ અને સર્ટિફિકેટ તેમજ શૈક્ષણિક કીટ અને બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે આ વિજેતા ટીમ આગામી 7 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોર ખાતે યોજાનારી નેશનલ ક્વિઝ કોમ્પિટિશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે. શાળાના આચાર્ય ગેમરભાઈ દેસાઈએ આ સિદ્ધિને અદ્ભુત ગણાવતા જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ બૌદ્ધિક ક્ષમતા અને જ્ઞાનમાં પણ કોઈનાથી પાછળ નથી. તેમણે ટ્રસ્ટી મંડળના આર્થિક અને નૈતિક સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટના માનદ મંત્રી, વહીવટી અધિકારી અને મુંબઈ સ્થિત ટ્રસ્ટી મંડળે તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને બેંગ્લોર ખાતે રાષ્ટ્રીય કક્ષાએ પણ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.